ઓ ભાઈ અહીંયા દ્વારકામાં છે ને એક છાસ વાળો ફેમસ થઈ ગયો છે. જો બધા છે ને એની જોડે ફોટો પડાવડાવે છે. જો આ ભાઈ ચડ્ડો પહેરેલો તો થોડી પલ્લી ગયો છે ચડ્ડો. કોઈ કામમાં નહીં આવે તારો ચડ્ડો રહેવા દે. આવતા પપ્પાએ ખાધું હોય તો હવે ખાઈને મન કે તાર પપ્પા આવું કરે આવું ચિંટુ આવું તો બિલકુલ ક્યારે કરું જો આવું એ ગળું છે ને ખૂબ પકડાઈ ગયું. અત્યારે ભાલકા તીર થાય છે જ્યાં છે ને શ્રી કૃષ્ણને પગમાં તીર વાગેલો એમ. પછી અમે લોકો ગાડીમાંથી એવું કહેવામાં આવે છે કે દ્વારકા જાવ તો એક વખત ડાકોર દર્શન કરીને જવું જરૂરી છે. જો ડાકોરમાં છે ને એક રિચ્યુઅલ આવતા હશે ને કે રોટલા ખાધા વગર જતા યાર માવા બાવા ખાવ તો જરા જોવો પિચકારી ઉડી ગઈ છે. પછી એના મોઢા ઉપર પેલું યલો કલરનું પાઉચ આવે માવા વાળું એ ઉડી ગયું છે. તો અમે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને ગાડીમાં સામાન બી મુકાઈ ગયો છે. તો મેં કીધું ગોમતીના અને ધજાને એકવાર દર્શન કરી લઈએ જતા પહેલાં. તો અમે અહીંયા દર્શન કરવા આવી ગયા છે. તો તમને બતાવું ધજા આ છે ને બીજી ધજા ચડી ગઈ છે. દર્શન કરી લો ભાઈ. ફરી ખબર નહીં ક્યારે આવવાનો મેળ પડે ક્યારે નહીં. એ તો એવું છે કે જ્યારે એનો બોલાવો આવે ત્યારે જવાય બરાબર. ફરી અત્યારે બહુ જ તાપ છે હાલ. અને આજે રવિવાર છે તો એટલી બધી ભીડ છે. ઓહો બહુ જ ભીડ છે. અત્યારે છે ને ગોમતીમાં પાણી છે. તો મેં કીધું જઈ આવીએ થોડું. જે એટલી મસ્ત ફરકે જાય અહીંયાથી છે ને જવાની ઈચ્છા જ નહીં થતી હશે તો. અહીંયા એક બાજુ છે ને મમ્મીને ફોન ચાલે છે એને ધજા બતાવે છું અને આ બે જણા જો એ નાસ્તો કરે. બોલો દ્વારિકાધીશ કી જય. મલ્ટી કલર મલ્ટી કલર અમે આને ત્યાં છે ને હવે ગોમતી નદી આમ ખાલી હતી. અત્યારે છે ને થોડું પાણી છે અને બધા એવા એન્જોય કરે છે ને મને બી જવાની ઈચ્છા થઈ ગઈ છે. બટ વી ડોન્ટ હેવ ટાઈમ. જો પાણી જો અને બધા અહીંયા નાય છે યાર. ચલો બીજો અંદર. ઓ ભાઈ અહીંયા દ્વારકામાં છે ને એક છાસ વાળો ફેમસ થઈ ગયો છે. જો બધા છે ને એની જોડે ફોટો પડાવડાવે છે. છાસ કાઢી કાઢી બે છે દોરી છાસ લાઈક એનો ડાયલોગ એટલો ફેમસ થઈ ગયેલો અને ભાઈ બી છે ને એટલા ફેમસ થઈ ગયેલા તો બધા સેલ્ફી પડાવી. બટ એની જોડે છાસ નથી અત્યારે. નહીં તો હું પીતે બટ એની જોડે છાસ નથી ખતમ થઈ ગઈ છે. તો ફાઇનલી 2 કલાક અમે ડ્રાઈવ કરીને છે અને માધવપુર બીચ આવી ગયા. બટ બીચ પેલી બાજુ છે અને આમ રોડ ક્રોસ કરીને જવું પડશે. આમ લેટ્સ સી જોઈએ કે કેવો બીચ છે. અમને છે ને મોસ્ટ ઓફ આખા રસ્તે છે ને નારિયેળના ઝાડ જ દેખાય છે. તો ઓફકોર્સ નારિયેળ પાણી પીવામાં આવશે. પાણી બહુ મસ્ત છે. પાણી બહુ મસ્ત છે. આ જ એક બીચ છે કે જે પાણી થોડું નજીક છે પણ આનું છે ને આમ ઢાળવાળો છે. બીચ ઢાળવાળો જોજે ભાઈ લાત ના મારે ઊંટ. આમ છે આનો ભાઈ બીચ છે ને આમ. એટલે બહુ નાવા જવાનું છે ને રિસ્ક ના લેવાય કેમ કે ગમે ત્યારે પાણી આવે અને મોજા બહુ જ ઊંચા આવે છે. જો ચિંટુ જો અહીંયાથી છે ને કેવો ધાર વાળો છે આમ. તો પાણી આવે ને તો તમે ભાગી નહીં શકો એટલા ઊંચા આવે છે મોજા. બીચ છે બટ આ શિવરાજપુર કરતાં બી શાંત છે તો ઇટ્સ ઓકે સારું લાગે છે અને એકદમ ક્લીન ને એવો બીચ છે. ઓ ભાઈ થોડો સાચવીને હા ને બહુ દૂર નહીં જતો. આ બધા આમ જ કેમ બતાવે વિડીયોમાં? આમ જ કેમ બતાવે? મને નહીં ખબર પડતી કે આમ જ શું હોય. આને છે ને ખબર હતી માધવપુર બીચ જવાના છે એટલે ભાઈ છે ને ચડ્ડો પહેરીને જ આવ્યો છે. ખબર પડી એ ફૂલ ઓન છે ને તૈયારીમાં જ આવ્યો હતો કે આજે હું છે ને ચડ્ડો પહેરીશ કેમ કે માધવપુર આવવાનું જ હતું. તો હું મારા બીચ વેર પહેરતી બટ અહીંયા છે ને કોઈ ચેન્જિંગ રૂમ ને એવી કોઈ વ્યવસ્થા છે નહીં એટલે પછી મેં કીધું છોડો હવે થોડું એન્જોય કરી લઈશું બસ લેટ્સ ઇટ. ભાઈ છે કંઈ લગીને આવી ગયું જો. હા મોજા બહુ જ સ્પીડમાં આવે છે ભાઈ. ગમે ત્યારે બી તમે આવો તો ધ્યાન રાખજો અહીંયા નાસો નહીં. બી કેરફુલ કેમ કે છે ને બહુ જ
જબરજસ્ત પાણી આવે છે પણ એમ કે મારા જોડે રહી રહીને તો બીચ લવર થઈ ગયો ને. બીચ તો ગમે છે એવું નહીં, પણ પહાડ આના કરતા મને થોડું વધારે ગમે. નહીં, પાણી વધારે ગમે. તને ગમે ને એટલે એ ચાલે. તો તને નહીં ગમતું શું કરવા જવું છું? માણસ કઈ એન્જોય કરવા આવે કે પેલા બિચારાને એટલો તાપ લાગે છે, એકચ્યુઅલી તાપ છે વધારે. ઓ આવ્યું જો આ ભાઈ ચડ્ડો પહેરેલો હતો તો બી પલ્લી ગયો ચડ્ડો. કોઈ કામમાં નહીં આવે તારો ચડ્ડો, રહેવા દે. જો તો શિટ. હું તને આજે ચેલેન્જ આપું છું. શું? હું તને નામ બોલીશ. અરે આવું એક બાઈક ખાઈને પછી તારે એમ એક બીજા પછી કેવી એમ તમને ટેકનિક હોય કોની? મારી? આપણા ફેમિલીમાંથી જેમના નામ લઈ એને તારે કહેવાનું એમનો શું રીતનું હોય આવું ખાતા હોય. જો મારું નહીં કીધું મેં, હા હા મારું કહી દેજો. મારી ટેકનિક છે. હવે તારા પપ્પાએ ખાધું હોય તો મુન્ના પપ્પાએ ખાધું હોય એક ચમચી, હા હવે ખાઈને બંધ કે તારા પપ્પા આવું કરે. તાર મમ્મીનો વારો, અલ્પા મમ્મીનો વારો, તાર મમ્મીનો વારો હે. સારું હે, સારું હે. એવું તાર મમ્મી એવું કરે. સારું, હવે રમેશ પપ્પા અને મારા પપ્પા મીન્સ વ્યુઅર્સ માટે તારા જેવું કરે. હજુ 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 રહી ગયો. હજુ મુન્ના આપવા જેવું છે. એને કોઈ ફરક નહીં પડે. એવું છે કે એઓને બધું ઉતરી જાય ઘરે. મારી એક્ટિંગ કરી બધા મેગી ખાઈને. હા હે મેગી ખાઈને. ઓકે ચાલો. ગરમ તો આવવાની જ ને ભાઈ. આવું ચિંટુ આવું તો બિલકુલ બી નહીં કરે. હું ક્યારે કરું છું આવું? ઓ ભાઈ ચિંટુ આવું તો બિલકુલ બી. હે આવું કરું છું યાર? હું આવું કરું છું? ના સહેજ બી નહીં. નહીં, કમેન્ટમાં કરજો કે તમે આવું મને જોઈ છે કે હું પહેલી વખત ટેસ્ટ કરું તે આવું મારું રિએક્શન હોય. ચાલ જૂઠડા હારા. નો જાને હવે તને મજા પડી ગઈ છે આ બધી બીચ પર ને નારિયેલ પાણી ને કરતો હમણાં કેવું કર્યું? આ તારી જોઈ આંખો જોઈ લેજે, આજ વિડીયો જોઈ લેજે. આવી નથી આખો તો આ જોઈ લેજે ને હમણાં વિડીયો ચાલે છે એમાં. રેતી ઉડે છે. આ જૂઠો. તો અમે લોકો છે ને અત્યારે ભાલકા તીર થાય છે, જ્યાં છે ને શ્રી કૃષ્ણને પગમાં તીર વાગેલો એનું. તો એ મંદિરે આવ્યા છે ને એમની છે ને અહીંયા સમાધિ છે. તો હું તમને દર્શન કરાવું ને. અહીંયા છે ને પીપળાનું ઝાડ બી છે. અને આ આખી છે ને એમની સ્ટોરી છે, તમે વાંચી લેજો સ્ટોપ કરીને. આખી સ્ટોરી છે એમની. તો આવું મંદિર અમને નથી ખબર. અમને છે ને અજયભાઈ કીધેલો હતો એટલે અમે લોકો આવ્યા છે. બાકી આ મને નથી ખબર કે મંદિર એમની સમાધિ અહીંયા છે, અહીંયા આગળ. અને અહીંયાથી આગળ 1 કિલોમીટર છે ને બાણ ગંગા કરીને છે, જે શિવલિંગ દેખાય છે લાઈક દરિયાની વચ્ચે જે હોય છે. તમે ચા પીવા હમણાં ઉપર તો એ ભાઈ કીધું કે જોઈને જજો, અત્યારે દર્શન થશે. શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર લખી દો. શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર. જો આ છે શિવલિંગ. અત્યારે પાણી નહીં આવે એટલે સારા એવા દર્શન થઈ ગયા છે. સો હે ગાઈઝ, ધીસ ઇઝ અ નેક્સ્ટ ડે. કાલે છે ને અમે લોકો સોમનાથ પહોંચ્યા અને મારી તબિયત છે ને થઈ ગઈ ખરાબ. લાઈક ખરાબ એટલે મારું ગળું એવું પકડાઈ ગયું. કાલે અમે લોકો છે ને દ્વારકા નીકળતા પહેલાં છે ને મેં લસ્સી પીધેલી. એ ત્યાંની લસ્સી છે ને બહુ ફેમસ હોય છે. પેલું સુદામા સેતુવાળો બ્રિજ છે ને ત્યાં એક દુકાન છે. તો હડબડીમાં મેં પી લીધી.
તો સોમનાથ જ્યારે અમે લોકો આવ્યા ને લાઈક ગળું તો છે ને મારું ગાડીમાં જ મને ખબર પડી ગઈ કે કંઈક તો ગડબડ છે, કુછ તો ગડબડ હે. તો જ્યારે સોમનાથ અમે લોકો પહોંચ્યા હું બોલવાની દાવની નથી રહી કેમ કે ગળું છે ને આખું પકડાઈ ગયું. તો અત્યારે બી એવી જ હાલત છે મારી. તો કાલે મેં બ્લોગ જ શૂટ નથી કર્યો. કાલે અમે લોકો આવ્યા અહીંયા 6:30 અને 7 વાગે છે ને સોમનાથ મંદિરમાં આરતી થાય છે. તો અમે એટલા લકી હતા, ખબર નહીં એવું થાય છે કે લાઈક અમે 7 વાગે આરતી હતી ને, ઓકે 7:30 થઈ ગયેલા. તો ત્યાં આરતીનો લાભ એટલો મસ્ત લીધો છે. અમે લોકો એન્ટર થયા અને જે ફટફટ રૂમમાં સામાન બામાન મળીને ફ્રેશ થઈને અમે લોકો સીધા ગયા મંદિરે કેમ કે 100 મીટર દૂર જ મંદિર છે ને ત્યાં જ અમે હોટલ લીધેલી છે. તો બહુ જ મસ્ત દર્શન થયા. શું વાઇબ હતી અંદર જે આરતી થતી હતી. હા કે ફોન અંદર અલાવ હોય એટલે ફોન અમે લઈને ગયા. અમને કે લોકરમાં મૂકી દઈશું, પણ લોકરમાં એટલી બધી લાઈન હતી. પછી ચિરાગ પાછો આવ્યો, ફોન અહીંયા મૂક્યો અને પછી અમે લોકો ત્યાં મંદિરમાં અંદર ગયા. કલાક જેવું તમે બેઠા. બટ મારે છે ને બોલવાની કાલે હાલત જ નથી. તો અત્યારે બી અમે લોકો જઈશું દર્શન કરવા માટે અને પછી અમે લોકો જઈશું રિટર્ન પાછા મમ્મીના ઘરે. તો અત્યારે આવો કંઈક પ્લાન છે અમારો. આજે તને ખબર આપણે જોઈ કે જો હું આજે છે ને કાલે મને રિયલાઇઝ થાય. કાલે પ્રદેશ પપ્પાએ કીધું ને ત્યારે કે જેઠાલાલને સુંદર શું કરે. ધીસ ઇઝ જેઠાલાલ જે ફોનનું જ કામ છે. મને ગરબાનો બહુ જ શોખ છે બરાબર. તો હું થઈ ગઈ દયા અને આ સુંદર. બટ આના સુંદર જેવા કામ નહીં બરાબર. એટલે ખાલી કહેવામાં છે ખાલી સુંદર. તો જેઠાલાલની પૂરી ટીમ સોમનાથથી રવાના થઈ રહી છે સાળંગપુર જવા માટે. એ બાયા લુખ્યું નહીં જ આગળ. હા તમે લોકો ખાઈ પી અને રવાના થઈ જાય છે. હું લઈ લઈશ હવે દવા અને પછી સૂઈ જઈશ 5 કલાક કેમ કે અહીંયાથી સાળંગપુર જઈશું અમે. બાય 6 કલાક પછી અમે લોકો ગાડીમાંથી ઉતર્યા છે. કેડો રહી ગઈ છે મારી હાથે. અમે લોકો સાળંગપુર પહોંચી ગયા છે અને રાત થઈ ગઈ છે. ભાઈ કીધું છે કે છે ને આરતી બી ખતમ થઈ ગઈ છે. જોયેલા મૂર્તિ આ ટોટલી છે ને અનપ્લાન હતો. લાઈક અમે લોકો છે ને જમતા પ્લાન કરીએ છીએ. કીધું રસ્તામાં જ આવે છે તો આપણે જતા જઈએ. બસ તો અમે કરીશું દર્શન. તમને કરાવીશું બહારથી દર્શન. જો હમણાં તો છે ને મંદિર બંધ છે. એવું કીધું કે 7:30 મંદિર ખુલશે. હજી 7 મૂર્તિ પૂર્તિ લેવાની હતી દોરા ગાડી માટે મેં લઈ લઉં હમણાં પેલામાં 7:30 વાગે લગીને હું વેઇટ કરીશું. તો એક દિવસનો જે આરામ કરીને અમે લોકો આવી ગયા છે ડાકોર. મમ્મીને બી જોડે લઈને આવ્યા છે. કેમ કે એવું કહેવામાં આવે છે કે દ્વારકા જાવ તો એક વખત ડાકોર દર્શન કરીને જવું જરૂરી છે. આ બી અમે લોકો છે 3 વર્ષ પછી આ જ્યારે 3 વર્ષ પહેલાં જ્યારે દ્વારકા ગયેલા ને ત્યારે આજે અમે લોકો ડાકોર આવ્યા છે. તો જો મમ્મી બી આવી છે જોડે, આરવી બી આવી છે. તો હજી 1 કલાક છે મંદિર ખુલવાનો કેમ કે 4 વાગે મંદિર ઓપન થાય છે ડાકોરમાં બી. બસ અહીંયા બજારમાં ફરીશું અને ગોટા ખાવામાં આવશે. મારા ફેવરેટ છે ડાકોરના ગોટા. તાર માટે કંઈક વસ્તુ લેવાની છે મારે. વેલણ આછી આને મારવા માટે મારે વેલણ લેવાનું છે અહીંયાથી. કેમ કે અહીંયા જો વાસણ ને એ બધું મળે. મારી મમ્મીની નજર ત્યાં જ જતી હશે મને ખબર છે વાસણો તરફ જ. મને લાગતું નહીં ભીડ હોય એમ. ખાલી લાગે છે ડાકોર. એ દિવસ અમે લોકો છે ને રાત્રે 12 વાગે પહોંચેલા. પછી બીજે દિવસ અમે જે આરામ કર્યો છે યાર માવા બાવા ખાવ તો જરા જુઓ. પિચકારી ઉડી ગઈ છે. પછી એના મોઢા ઉપર પેલું યલો કલરનું પાઉચ આવે ને માવા વાળું એ ઉડી ગયું છે બિચારા ઉપર. જે ભેગી તો નહીં જાય ને કપડા બિચારો કઈ નહીં. પાણી હમણાં ધોઈ કાઢે પાણી વડે. હા યલો કલરની પેલી પોટલી આવે ને અંદર નાખવાની. બાઇક વાળો એના ઉપરથી ગયો સટાક કરતો ચિરાગ ઉપર પિચકારી. મારા પર બી આવી છે પણ થોડી આવી છે. જો ગમે ત્યાં આવીએ અમારી ચા તો છે ને પહેલી હોય બરોબર. એટલે ચા પીવામાં આવશે કે ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા છે. બિચારાના પેન્ટ કપડાં બધું ખરાબ કરી દીધું છે. તો આવું કેવું તારી જોડે જ કેમ આવું થાય છે? એવું લાગે કોઈ ચંદનનો છંટકાર કર્યો હોય ને એવું. પોટલી ઉડી છે બધી. ના બેહેલા આરવીન નવડાવી દેજે મમ્મી છે. જપકોરી કાઢજે એને અંદર. પેન્ટ ઉપર કરાવે ને બધું.
પેલા હું નોની હતી તો મમ્મી લઈને આવતી હતી. બહુ સ્પિરિચ્યુઅલ થઈ ગયું છે તું. ઓ હવે એ તો અમે ગુજરાતીઓ છે ને ફરવાના નો અમે મંદિરોએ જ જઈએ અમે લોકો. નહીં યાર જે બહુ કપડાં હાચવે ને ચિંટુ એન જોડે આવું જ થાય. તું બહુ કપડાં હાચવું ને એટલે તાર જોડે આજે પિચકારી ઉડી છે માલી મસાલાની. ઓ ધીરે ભાઈ અંદર શું કરવા જવું? હમણાં તો થોડા છાંટા ઉડ્યા છે. હમણાં તો ગબડીને તો આખું પાણી કપડા બોરી કાઢી છે એવું લાગે. લીલ બાજેલી છે ને એટલે તને પકડે બી કોણ? અમે તને પકડવાય તો અમે બે જણા હાથે અંદર જતા રહીએ. એટલે તને તારું ટેન્શન નહીં, મોબાઈલ નું ટેન્શન છે. ઓ સ્વિમર વાળા અમારે વાગે ખાલી, બીજું કશું નહીં. અહીંયાથી મંદિરના દર્શન કરી લો ભાઈ. હજી અડધો કલાકની વાર છે અંદર જવાની. મારી મમ્મી જો છે ને આવો ફરવાનો વારો ક્યારે આવ્યો જ નહીં કે મારી મમ્મીએ મને છે ને હાથ પકડીને ક્યારે લઈ ગઈ હોય ને ક્યારે આવી ચલાવી હોય. કેમ કે અમે નાનપણથી મોટા લોકો જોડે જ રહ્યા છે આણંદ, તો આવો કંઈ મોકો જ નહીં આવ્યો અમને. તો આજે મમ્મી અમે ફરાઈએ છીએ. તો મમ્મી દ્વારકા તો આવી નથી એટલે મેં કીધું ચાલો મમ્મીને લઈને ડાકોર તો જઈએ. ક્યાં છે માછલી? એટલું ગંદુ પાણી કરેલું છે ને. ઓ આમાં તો દેખાતી બી નહીં કેમેરામાં. મોટી હતી જતી રે ગઈ. આવી બધી જગ્યાએ માછલી જોવાની કેટલી મજા આવે. જો અમે 4 જણા કેવી માછલીઓ જોઈએ છે. બધો કેટલી મોટી છે. ધજા કેમ નહીં ચડાયેલી? ધજા કેમ નહીં અહીંયા? ધજા કેમ નહીં? આટલી નોની ધજા હોય અહીંયા? અને અહીંયા આંખો ખુલ્લી હતી ખબર? અહીંયા આંખો ખુલ્લી હોય. આંખો ખુલ્લી તો અહીંયા આવેલા તો આંખો ખુલ્લી જ હોય. તો રાતના 12 વાગે આવેલા. એટલે દ્વારકામાં છે ને આંખો બંધ છે. અહીંયા આટલી મોટી આંખો ખુલેલી હતી. રાતે 12 વાગે આવેલા એટલે અહીં જાગતા હોય. અહીં જાગતા હતા ત્યાં ઊંઘતા હતા. રાતે 12 વાગે ઊંઘે નહીં એમ. હા જોઈ ચિંડુ દ્વારકામાં આંખો બંધ હતી ને અહીંયા ખુલેલી હતી. બરોબર થયા દર્શન? એક તો બૈરાઓ એટલી ભીડ કરે ને હું તમારા પાછળ અહીંથી જ આવ્યો. હું તો અહીંથી જ આવી ગયો, તારી પાછળ જ આવી ગયો. પણ જેન્ટ્સ લોકો અંદર નહીં જતા એટલે લેડીઝ અંદર જાવ. સીધો ઘૂસી ગયો ને એક લાઈનમાં ઊભો થઈ ગયો તો બૈરાઓને દેવું તો હું બૈરાને એટલી સુવિધા આલે કે ચમ ઘેર લઈ જાય પૈસા જ નતા. અને ડાકોર બધા સ્પેશિયાલિટી છે કે છે ને બધા બેડા લઈને આ લોકો પૈસા જે દાન આલું હોય ને એ લોકો આલે એમ. દોરડા પકડીને જોયા હતા. દોરડા પકડીને પેલા બેડામાંથી પૈસા આવતા હતા. જો ડાકોરમાં છે ને એક આ રિચ્યુઅલ છે, લાઈક પ્રસાદ જેમ લઈને બધા છે ને કેટલા લોકો આવતા હશે ને કે ગોટા ખાધા વગર જતા નથી. એમાં અમે બી એક એવા છે કે જે અમે આવ્યા છે તો ગોટા વગર નહીં જઈએ, એમ ખાધા વગર નહીં જઈએ અમે. પણ તમે છે ને અહીંયાથી લોટ લેશો ને તો આના જેવા તો ગોટા બનશે જ નહીં. કોઈનાથી નથી બનતા આના જેવા ગોટા. અહીંયા આવી ગયો છે દહીં અને આ છે ભજીયા. હા કેટલો મસ્ત તાપ આવે છે. સે હાય યારું. હાય કરો. હાય હાય. તો અમે લોકો છે ને વેલણ ચિરાગને મારવા માટે મેં એટલું જાડું એવું વેલણ લીધું છે. ચિંટુ તું કઈ બી કરી આવે વેલણ પડશે તને. કોઈ બી કરી દેવું આવે છે નાપાસ બાપાસ કો પરીક્ષા નહીં મેં કીધું એ તે નહીં કર્યું. મને કઈ ખવડાવ્યું નહીં તો તને વેલણ પડશે. પાણી આને વાઇપર ચાલુ કર્યું એટલે ઉપર જો લે. મસ્ત ગોટા ખાઈ લીધા છે અમે લોકોએ. થોડા ઘણા કડાયું ને વેલણ ને લેવાનું તો એ લઈ લીધું છે. હવે જઈએ છીએ ઘર તરફ. અને બહુ જ સારા એવા દર્શન થયા. ચાલુ કરેલું દ્વારકાથી અને અમારી યાત્રા બી અહીંયા છેલ્લે રણછોડજીના દર્શન કરી. અને હા આ બ્લોગ કેટલું બોલસ કાલે અમે સુરત રવાના થઈશું. હા તો આજે અમારો છેલ્લો દિવસ છે અમારા ઘરે બી. તો શરૂઆત બી રણછોડરાયથી થઈ હતી અમારી. છેલ્લો શું કહેવાય એને ચિંટુ? છેલ્લા દર્શન બી રણછોડરાયના જ કર્યા અમે. મમ્મી તું દ્વારકા નથી કે અહીંયા આવી તો સારું થયું ને એમ. નસીબ હોય તો એ તો છે જ, નસીબ હોય તો જ જવાય ભાઈ. બધા બહુ ના એવા હોય કે જવું છે બટ જે નસીબ હોય ને ત્યારે જ જવાય.
તો આ બ્લોગ અને આ સિરીઝ અહીંયા જ એન્ડ કરું છું. તમને ગમ્યા હોય આ સિરીઝ તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ટિલ ધેન ડુ લાઈક શેર એન્ડ કમેન્ટ. બાય બાય. મારો રાજા ચોર છે, માખણનો ચોર મારો રાજા રણછોડ છે, અને મને માયા